સુરતમાં પનાસ નહેર પર આવેલા વર્ષો જૂના આવાસ 2024માં ચર્ચિત હોવાની નોટિસ આપી કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારથી 2026 સુધી એટલે કે 2 વર્ષ વીતી ગયા છતાં આવાસના રહીશોને નવા મકાન કે વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી। થાકી હારીને આજે 700 થી વધુ આવાસના રહીશો તાપી ભવન ખાતે મોરચો લઈ પહોંચ્યા હતા અને પોતાના ન્યાય માટે આક્રોશ ઠાલવ્યો હતો। રહીશોનો આક્ષેપ છે કે 2024માં આવાસ ઉતાર્યા બાદ કોર્પોરેશને કોઈ નક્કર કાર્યવાહી કરી નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન મળે છે। 2 વર્ષથી ભાડાના મકાનમાં કે સગા સંબંધીને ત્યાં રહેવા મજબૂર બન્યા છે। આજે આખરે કંટાળીને રહીશોએ કોર્પોરેશન સામે મોરચો માંડ્યો હતો। પનાસ નહેર પર આવેલા વર્ષો જૂના આવાસના રહીશોનો આક્રોશ આજે તાપી ભવન ખાતે જોવા મળ્યો। 2024માં કોર્પોરેશન દ્વારા આ આવાસ જર્જરિત હોવાની નોટિસ આપીને તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ 2024 થી 2026 સુધી 2 વર્ષ વીતી ગયા છતાં આવાસના રહીશોને પોતાનું ઘર મળ્યું નથી। આજે 700 થી વધુ આવાસના રહીશો પોતાના ન્યાય માટે અને મકાન માટે તાપી ભવન ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા। રહીશોનું કહેવું છે કે 2 વર્ષથી તેઓ સતત રજૂઆત કરી થાકી ગયા છે। કોર્પોરેશન અધિકારીઓ માત્ર આશ્વાસન આપે છે, પણ નક્કર કામગીરી થતી નથી। ભાડાના મકાનમાં રહેવું, પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। કેટલાક રહીશો સગા સંબંધીઓને ત્યાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે। આખરે કંટાળીને આજે રહીશોએ એકજૂથ થઈ તાપી ભવન ખાતે મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરી હતી। રહીશોએ માંગ કરી હતી કે તાત્કાલિક તેમને મકાન ફાળવવામાં આપવામાં આવે અથવા યોગ્ય વળતર આપવામાં આવે। જી, મારું નામ પ્રતિમાબેન બોરસે છે। શું રજૂઆત લઈને આવ્યા? અમે રજૂઆત લઈને આવેલા છે કે એસએમસી આવાસના 2 વર્ષ ખાલી થવા આવ્યા છે ને આશ્વાસન પર આશ્વાસન આપતા છે ને 2 વર્ષથી અમને કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપેલી છે ને ઘર ભાડું આપેલું છે। અને હમણાં ફોન કરીને પૂછવામાં આવે ત્યારે એ લોકો કહે કે તમારું અહીંયા ટેન્ડર નહીં પડે, તમારું કામ કોઈ બિલ્ડર હાથમાં લેતું જ નથી, એમ કે એવી રીતે અમને કહેવામાં આવે છે। તો અમને જે વિશ્વાસ સાથે એમનું સાંભળેલું, અમે નોટિસ આવેલી ખાલી કરાવેલું, તો એ જ હિસાબે અમારા મકાન પાછા ત્યાં બાંધીને આપે ને તો પછી ઘરનું ભાડું ચાલુ કરી આપે। અમારા 720 મકાન છે ને બધા જ હેરાન પરેશાન છે। કોઈ એના મૃત્યુ તમે રજૂઆત કરી? હમણાં અત્યાર સુધી ઘણી બધી પ્રોસેસ કરેલી છે, ઘણા બધા સાહેબોને આવેદનપત્ર આપેલું છે, તો પણ અમારું કંઈ નિરાકરણ થયું નથી। કેટલા સમયથી તમે પરેશાન? અમે 2 વર્ષ થઈ ગયા છે અને બહુ હેરાન પરેશાન છે।